એક એવી ગોળી જે ખાધા પછી માણસને ભૂખ નથી લાગતી, ઊંઘ ઉડી જાય છે અને મનમાં મરવાનો ડર એકદમ ખતમ થઈ જાય છે. આ કોઈ ફિલ્મી વાર્તા નથી, આ એક હકીકત છે. આ ગોળીનું નામ છે કેપ્ટાગોન, જેને આખી દુનિયા જેહાદી ડ્રગ્સના નામે ઓળખે છે. હાલમાં જ ભારતના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ એક મોટું ઓપરેશન પાર પાડ્યું. તેમણે રોટલી બનાવવાના મશીનોમાં અંદર છુપાયેલું 182 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ ગોળીઓ સીધી ગલ્ફ દેશોમાં જવાની હતી. પણ સવાલ એ છે કે આતંકીઓ અને લડવૈયાઓ આ ગોળીઓ કેમ ખાય છે અને આ 182 કરોડનો ખેલ પાછળનું અસલી સત્ય શું છે? સૌથી પહેલા તો એ સમજો કે આ કેપ્ટાગોન છે શું. 1960ના સમયમાં આ કોઈ ડ્રગ્સ નહોતું. આ એક સામાન્ય દવા હતી. ડોક્ટરો એવા લોકોને આ દવા આપતા હતા જેમને ખૂબ જ ઊંઘ આવતી હોય કે ડિપ્રેશન હોય. પણ થોડા જ વર્ષોમાં ડોક્ટરો સમજી ગયા કે આ દવાની ભયાનક લત લાગી જાય છે. આ દવા સીધી મગજના તાર લાવી નાખે છે. માણસ પાગલ જેવો થઈ જાય છે. એટલે 1986માં આખી દુનિયામાં તેના પર કાયમી પ્રતિબંધ મૂકી દેવાયો. દવા મેડિકલ સ્ટોરમાંથી તો ગાયબ થઈ ગઈ, પણ દાણચોરોના હાથમાં આવી ગઈ. તમને એમ થતું હશે કે આ દવાનું નામ તો કેપ્ટાગોન છે, તો આને લોકો જિહાદી ડ્રગ્સ કેમ કહે છે? તો જ્યારે સિરિયામાં ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે આતંકવાદીઓ અને લડવૈયાઓએ આ ગોળીઓ ખાવાનું શરૂ કર્યું. યુદ્ધના મેદાનમાં દિવસો સુધી જાગવાનું હોય, ખાવા પીવાના ફાફા હોય અને સામે મોત ઊભું હોય. આવા સમયે આવી ગોળીઓ તેમને મશીન બનાવી દેતી. ગોળી ખાધા પછી થાક ગાયબ અને મગજમાં એક જ અલગ જુનૂન સવાર થઈ જતું. પણ અહીં એક મોટો ભ્રમ છે કે લોકોનો લાગે છે કે આ ગોળી ખાવાથી માણસ બહાદુર બની જાય છે. પણ હકીકતમાં તો આ ગોળી બહાદુર નથી બનાવતી. આ ગોળી માણસની વિચારની શક્તિ ખતમ કરી નાખે છે. લાંબા સમયે માણસ હિંસક અને માનસિક રીતે બીમાર બની જાય છે. આજે આ ડ્રગ્સ માત્ર યુદ્ધ પૂરતું સીમિત નથી રહ્યું. આ 1 અબજો રૂપિયાનો કાળો ધંધો બની ગયો છે. આજે મધ્ય પૂર્વના દેશોમાં પાર્ટીઓમાં વિદ્યાર્થીઓ અને ડ્રાઈવરો જાગતા રહે તે માટે નકલી કેપ્ટાગોન ગોળીઓ ખાઈ રહ્યા છે.